સોમનાથ વેરાવળની 70% ફિશિંગ બોટો બંધ થઈ ગઈ। આમ તો 1 જૂનથી ફિશિંગ બંધ કરવાનું હોય છે, પણ દરિયામાં માછલીનો જથ્થો ઓછો થઈ જવાને કારણે સોમનાથ વેરાવળની 70% ફિશિંગ બોટ 3-4 મહિના પહેલા જ બંધ થઈ ગઈ છે અને કાંઠે લાંગરી દેવામાં આવી છે। ચિંતાતુર ચહેરે ભારે વિષાદ સાથે વેરાવળ બોટ એસોસિએશન સાગર ફાઉન્ડેશનના પ્રમુખ તુલસી ગોહેલે જણાવ્યું કે યુરોપના દેશમાં થયેલા યુદ્ધની અસર આ ધંધાને પણ વર્તાઈ છે। વેરાવળમાં 4500 જેટલી ફિશિંગ બોટ અને નાની બોટ 1200 છે। સરકારી તંત્રના જણાવ્યા મુજબ જિલ્લામાં 34520 માછીમારો તેમજ 6904 જેટલી બોટો અને હોડીઓ દ્વારા માછીમારી પ્રવૃત્તિ કરવામાં આવે છે। વેરાવળ જીઆઈડીસીમાં 75 પ્રોસેસિંગ પ્લાન્ટ તેમજ 59 આઈસ ફેક્ટરી, 53 જેટલા ફિશ મિલ પ્લાન્ટ કાર્યરત છે, જેમાં આશરે 13192 જેટલા પુરુષો તથા મહિલાઓ કામગીરી થકી રોજગારી મેળવે છે। હજુ 100 થી 700 બોટો દરિયામાં હશે। ખલાસીઓનો પગાર ₹1,05,000 લાખ, બરફ ₹15,000, રાશન ₹20,000, નેટ રિપેરિંગ ₹10,000 થી 12,000, અન્ય ખર્ચા ₹10,000, ડીઝલ ખર્ચ ₹3 લાખ જેવું થાય છે। આમ અંદાજે ₹4,50,000 લાખ ઉપરાંતનો ખર્ચ થાય અને તેથી વધુ માલ દરિયામાંથી ન મળે તો ટ્રીપ ફેલ જાય છે। અહેવાલ મહેશ વાજા, લોકાર્પણ।